નગરપાલિકાની તળાવો પર ચાલવા માટે 5 થી 10 રૂપિયા ચાર્જ વસૂલવાની વિચારણા વિપક્ષ દ્વારા કરાયો ઉગ્ર વિરોધ. વડોદરા મહાનગરપાલિકા દ્વારા આગામી નાણાકીય વર્ષ 2026-27ના બજેટના આવકના નવા સ્ત્રોત ઉભા કરવાના ભાગરૂપે એક વિવાદાસ્પદ દરખાસ્ત વિચારણા હેઠળ મૂકવામાં આવી છે. પ્રાપ્ત વિગત અનુસાર પાલિકા તંત્ર દ્વારા શહેરના વિવિધ તળાવો ફરતે મોર્નિંગ વોક કે ફરવા આવતા નાગરિકો પાસેથી 5 થી 10 રૂપિયા જેટલો પ્રવેશ ચાર્જ વસૂલવાની હિલચાલ તેજ કરવામાં આવી છે. પાલિકાનું આગામી બજેટ અંદાજે ₹7,100 કરોડનું રહેવાની શક્યતા છે. ત્યારે વધતા ખર્ચને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા આ પ્રકારનો વેરો નાખવાનો પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ દરખાસ્ત સામે આવતાની સાથે જ વડોદરા મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે તીવ્ર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે પાલિકાના આ નિર્ણયને સખત શબ્દોમાં વખોડતા જણાવ્યું હતું કે મહારાજા સયાજીરાવ ગાયકવાડે લોકકલ્યાણ અર્થે જે તળાવો ભેટ આપ્યા છે તેના પર વેરો નાખવાનો અધિકાર પાલિકાને કોણે આપ્યો. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે પાલિકા નાગરિકોને પૂરતી પ્રાથમિક સુવિધાઓ આપવામાં નિષ્ફળ રહી છે. ત્યારે તળાવોના બ્યુટિફિકેશનના નામે ભ્રષ્ટાચાર કર્યા બાદ હવે નાગરિકોના ખિસ્સા ખંખેરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. વિપક્ષી નેતાએ સમગ્ર કવાયતને આગામી ચૂંટણીને અનુલક્ષીને કરવામાં આવતું એક નાટક ગણાવ્યું હતું. તેમના મતે શાસક પક્ષ પહેલા આવા વિવાદાસ્પદ કરવેરા સૂચવશે અને ત્યારબાદ જન આક્રોશને ધ્યાનમાં રાખીને તેને રદ કરવાનો ડોળ કરી ચૂંટણી ટાણે સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ કરશે. શહેરીજનોમાં પણ આ પ્રસ્તાવને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે અને જો આ નિર્ણય અમલમાં આવશે તો સ્વાસ્થ્ય પ્રેમી નાગરિકો પર આર્થિક બોજ પડશે તે નિશ્ચિત છે. હવે સ્થાયી સમિતિમાં પ્રસ્તાવને મંજૂરી આપે છે કે કેમ તેના પર સૌની મીટ મંડાયેલી છે. એવું છે કે પેલો મોહમ્મદ તકલક હતો દિલ્હીથી દૌલતાબાદ ને દૌલતાબાદથી દિલ્હી આવા તેમના નિર્ણય છે. સર સયાજીરાવ ગાયકવાડની આપેલી આ તળાવ બધા આ વડોદરા શહેરમાં તળાવ જેને ઊભા કર્યા સર સયાજીરાવ ગાયકવાડે તમને ₹1 ટોકનથી ને મફતમાં આલેલા છે. કોના માટે? તો શહેરના નગરજનો માટે. તમે શું કરી રહ્યા છો? એના ઉપર ધંધો કરી રહ્યા છો. નગરજનોને હરવા ફરવાની જગ્યા ઉપર તમે કહે છો કે ભાઈ અમે ટેક્સ લઈશું અથવા ટિકિટ લઈશું. તમને કોને અધિકાર આપી દો ટિકિટ લેવાનો? પહેલી વાત તો એ એક છે. બીજી વાત, આ જેટલા પણ સ્માર્ટ સિટીની અંતર્ગત આ બધા બ્યુટિફિકેશન કર્યા તળાવનો, આ બધાની અંદર મોટો ભ્રષ્ટાચાર છે. પહેલો જ લઈ લઈએ સુસાગર, 24 કરોડ રૂપિયા ખર્ચો થયો. ત્યારે અત્યારે તો સોનાનો ભાવ બહુ છે, ત્યારે તો એટલો ભાવ નહોતો. આખા સુસાગરમાં 5,000 એટલો રૂપિયા ખર્ચો કર્યો છે. શું દેખાય છે તમને? જરા બતાવો મને. તો કહેવાનો ભાવાર્થ એ છે કે તમે ટિકિટ પહેલાં તો લઈ ના શકો. આ વડોદરા શહેરના નગરજનોના સુખાકારી માટે છે. ઉલટા ગામોના તળાવ લઈ લીધા તમે, ગામડાઓના, જ્યાં બચારાઓ બેસીને બધું કપડાં ધોતા હતા, આ કરતા હતા, બધું બંધ થઈ ગયું. એટલે તમે શહેરને નુકસાન કરો છો, ફાયદો તો કરતા નથી. ટિકિટ હમણાં કહો છો ટિકિટ લઈશું, પણ જ્યારે બજેટ પાસ થશે ત્યારે કાઢી નાખશો. તમને અત્યારથી કહી દઉં છું. ખાલી એમની વાર્તાઓ છે લોકોને બતાવવા માટેની કે ભાઈ ચૂંટણી આવી એટલે અમે ટેક્સ નહીં લગાડવું, પાછું લઈ લીધું. એવી રીતે તમારે સયાજી ગાર્ડન એના પણ એમને મૂકેલું, એના પર ટિકિટ લઈશું જવા માટે, એ બી કાઢી નાખી. ચૂંટણી આવે ને એટલે બધા ટેક્સ કાઢી નાખે, જે હોય એ જ રહેવા દે. કર અને દરનું બજેટ પણ એમાં પણ દર તો વધે જ છે. જે તમારે ટેક્સ હોય ને એની અંદર બીજી રીતે ટેક્સ લે છે. કઈ રીતે? તો અમુક આઇટમો હોય, જેનો કે આ પેન છે, તો પેન ઉપર ₹2 હોય તો ₹3 કરી દે. અમુક વસ્તુ હોય એના ઉપર પૈસા વધારી દે, અને સામે તમને એવું દેખાય કે કરદરનું વધારે છે. એટલે લૂંટ કંપની ભેગી થઈ છે. આ વડોદરા શહેરને હેરાન કરવાવાળી લોકો ભેગા થયા છે અને આ વડોદરા શહેરને નુકસાન કરતા જ છે. તમે જુઓ, એક વરસાદ પડે તો પૂર આવી જાય, એક વરસાદ પડે તો ભૂવા પર ભૂવા પડી જાય. શું સિટીને બનાવી દીધી છે આ લોકોએ? એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે તળાવનો જે સપનું દેખાડી રહ્યા છે લોકોને, જેની પાસે પૈસા હશે એ જ જશે ને, બીજું કોણ જવાનું છે? આ શહેરનો આમ નાગરિક જવાનો છે? એટલા પૈસા છે કે ચાલવા માટે બી પૈસા આપે? અભ્યાસ વગર આ લોકો નિર્ણય લઈ લે છે. તમે માનો છો આ પાલિકાના ખિસ્સા ભરવા માટેનું ષડયંત્ર કરી રહ્યું છે? તો કહે છે કહેતા દીવાના તો સુનતા નહીં બુદ્ધિ દીવાના. કોઈએ કીધું કે આના પર ટેક્સ લગાવીશું તો પૈસા મળી જશે, કોઈએ કીધું આ કરીશું. આ જે શમશાન, શું કાંદો કાઢ્યો એમાં? 7,500 રૂપિયા, 3,000 રૂપિયામાં અંતિમ ક્રિયા થાય અને એના 7,500 રૂપિયા લે છે. તો શું આપણે શું સમજવાનું? આ તો ગઠિયા ભેગા થયેલા છે અને આ વડોદરા શહેરને નુકસાન કરી રહ્યા હતા. વડોદરા શહેરના
નગરજનોને અત્યારે ખબર નહીં પડે, અંતિમ ક્રિયાની અત્યારે ખબર નહીં પડે, પણ જ્યારે તમે બીજી રીતે ટેક્સ નાખશે ને ત્યારે ખબર પડશે. એટલે વડોદરા શહેરના નગરજનો તો નુકસાન જ છે. આવનાર હવે બજેટ પણ આવ્યું છે, ચૂંટણી પણ છે, તમે કેવી રીતે જોશો વિપક્ષની તરીકે? વિપક્ષનું કામ છે કે જ્યારે પણ ચર્ચા થાય, જ્યારે પણ બજેટ આવે ત્યારે બજેટ ઉપર આપની પ્રતિક્રિયા, એટલે આ કરવાથી તમને આ નુકસાન જશે, આ કરવાથી વડોદરા શહેરને ફાયદો થશે. જ્યાં જ્યાં એવું લાગે કે વડોદરા શહેરને નુકસાન થાય છે તેનો નિર્દેશ કરવો, તેના માટે સચેત કરવું કે આવું કરશે તો આવું થશે. અને અમે દરેક અંદર હવે તમે જુઓ કે બજેટની અંદર એવું લાવશે કે જેની પાસે નળ કનેક્શન નથી, ડ્રેનેજ કનેક્શન નથી, એના બી પૈસા લેવાના, તો લે છે. અને અમે તો વિરોધ કર્યો છે. એક એપાર્ટમેન્ટની અંદર તમે આધા ઇંચના 10 કનેક્શન, 6 કનેક્શન આપ્યા હોય કે 8 કનેક્શન આપ્યા હોય, પણ તમે બધાના 1200-1600 રૂપિયા લો છો. એટલે જે માણસ યુઝ ના કરે એના બી પૈસા આપવાના. એટલે આ વડોદરા શહેરના નગરજનો બહુ સીધા છે, જે કોર્ટમાં નથી જતા. બાકી આવી રીતે ટેક્સો ના લેવાય. ગત વર્ષે પાલિકા દ્વારા નાગરિકોના સૂચન લેવામાં આવ્યા હતા, વિપક્ષને પૂછવા નહીં આવતું, તમારા સૂચનો કેવા હશે? અમારે તો સૂચન વડોદરા શહેરના નગરજનો માટે જ હોય, અને નાગરિકોના સૂચનો લીધા તો કોઈના એકનું પણ ઇમ્પ્લિમેન્ટ કર્યું છે? ખાલી લેવા ખાતર લેવાનું, વાયવાય લૂંટવાની, એક રોડનો 3 વખત ઉદ્ઘાટન કરવાનું, પણ રોડ નહીં બનાવવાનું, આ ધંધો છે એમનો.